જય જિનેન્દ્ર. શ્રીમદજીની ભાવનારૂપી આ પોએટ્રી કવિતા એમને જે બનાવેલી કાવ્ય એના ઉપરનું આપણે આ 7મું સેશન છે. પ્રોબેબલી ઇટ વિલ બી ધ લાસ્ટ વન નાઉ. એમને આ જે ભાવનારૂપી બનાવી છે ઇટ્સ કમ્પ્લીટલી બેઝડ ઓન સંયમ માર્ગ. ઘણા જણ જુદા જુદા પ્રકારે પોતાના ભાવો પ્રગટ કરતા હોય છે. કોઈ ભક્તિ રીતે કરતું હોય છે તો કોઈ સંયમ રીતે કરતું હોય છે. ભક્તિમાં જુદી જુદી રીતે ભક્તિ આવે છે. ભગવાનની ભક્તિ કરીએ, એમના ગુણની ભક્તિ કરીએ, એમના જેવા થવા માટેની આપણે એમની હેલ્પ માંગીએ, એ પણ એક ભક્તિ રૂપે એમને આપણાથી ઊંચી અવસ્થામાં મૂકીને આપણે એમની હેલ્પ માંગીએ છીએ, એ રીતે પણ ભક્તિ છે. એટલે ભક્તિ જુદી જુદી રીતે કરીએ છીએ. ભક્તિમાં મેઇન ઇઝ નિમિત્તને આપણે વધારે મહત્ત્વ આપીએ છીએ. જેમ કે ભગવાન છે તો ભગવાનને આપણે આપણા નિમિત્ત છે, કારણ કે એમને આપણને રસ્તો બતાડ્યો છે. તો રસ્તો જે બતાડ્યો છે એ આપણા નિમિત્ત થયા આપણને જ્ઞાન આપવામાં. એટલે એ ભક્તિમાં નિમિત્તને વધારે મહત્ત્વ આપીએ છીએ કે તમારાથી જ મને આ મળ્યું છે. ત્યારે સંયમમાં જ્ઞાન લીધા પછી આપણે એમને થેન્કફુલ થઈ એમના નામનું સ્મરણ કરી અને પછી પોતાના પુરુષાર્થને વધારે ઇમ્પોર્ટન્સ અપાય છે કે હવે મારે આના પર આગળ પોતેથી ચાલવું છે. અને પોતેથી ચાલવામાં મારે જે બી તકલીફો આવશે એ હું પોતે રસ્તો કાઢીશ. અને રસ્તો કાઢવાનો બેઝ ભગવાનનું જ્ઞાન જે મને મળ્યું છે એ. એટલે એ જ્ઞાનથી હું આગળ ચાલીશ, મારો પુરુષાર્થ કરીશ. એમાં આગળ કાઢતા રસ્તો મારે જે સ્થાને પહોંચવું છે એ હું પહોંચી જઈશ. તો એ સંયમ માર્ગ થયો. અને ભક્તિ માર્ગ, બંને માર્ગ જૈન ધર્મમાં છે. જૈન ધર્મમાં ભક્તિ તો ઘણી જ ઇમ્પોર્ટન્ટ રીતે જુદી રીતે કહેવામાં આવી છે. પેરેન્ટ્સની ભક્તિ, ગુરુની ભક્તિ, દેવ એટલે ભગવાનની ભક્તિ, ધર્મની ભક્તિ, એમ ભક્તિના ઘણા રૂપો બતાડ્યા છે. અને સંયમ પુરુષાર્થના બી ઘણા રૂપો છે. સંસારમાં તમે સારો પુરુષાર્થ કરો, જે દાન કરો, ધર્મ કરો, એ બધો પુરુષાર્થ આવે છે. અને સંયમના માર્ગે પુરુષાર્થ કરો તો એ પણ આવે છે. એટલે બેઉ પેરેલલ ચાલતા હોય છે. તો અહીંયા જે આ કાવ્ય લખ્યું છે એમાં શ્રીમદજીએ સંયમ માર્ગ ઉપર મહત્ત્વ આપ્યો છે. અને સંયમ માર્ગ ઉપર પોતાના પુરુષાર્થ, આત્માનો શક્તિ બતાડી છે કે જે છે તું જ છે અને તારે જ કરવાનું છે. એમ કરતાં એ અજ્ઞાનથી પહેલા ગુણસ્થાનક ફર્સ્ટ સ્ટેપથી માંડી અને 13મા સ્ટેપ ઉપર આવ્યા. એમાં પોતે હજી શરીર છે, કેવળી ભગવાનને શરીર છે એટલે મન વચન ને કાયાના યોગ છે. અને યોગ છે એટલે એ સહયોગી છે. સહયોગી એટલે યોગ સાથે. તો એવી કન્ડિશનમાં, એવા સ્થિતિમાં આયુષ્ય હજી બાકી છે. એ સ્થિતિમાં હજી આવ્યા છે. એ આપણે લાસ્ટ ટાઈમ વાત કરી. પછી એના પછી સહયોગીથી અયોગી કેવી રીતે થયા એની વાત કરી. સહયોગીથી અયોગી થવા માટે જે રીતે થાય છે, જે ક્રિયા છે, એના માટે આપણે લાસ્ટ ટાઈમ કોઈએ સવાલ પૂછેલો કે એ ક્રિયા નેચરલી એટલે સહજ ભાવથી થાય છે કે ક્રિયા રીતે થાય છે. મારો સમજ અને મારી જવાબ એ જ હતો એ વખતે કે કેવળી ભગવંત એ એમના આત્માના ઉપયોગમાં કોન્સ્ટન્ટ હોય છે. એમાં કોઈ ફરક ન હોય. આત્માનો ઉપયોગ ન હોય એવું કોઈ દાડો બનતું નથી. અનાદિકાળથી અનંતકાળ સુધી આત્માનો ઉપયોગ રહેવાનો જ છે. ઉપયોગ મીન્સ આત્મા પોતાની જાતે જ્ઞાનને જાણતો જ હોય છે અને દર્શનને જોતો જ હોય છે. બધું જ એ કોન્સ્ટન્ટલી છે.
એને એમ નથી હોતું કે ચલો હવે હું સાંજ પડી છે ઊંઘી જાઉં કે સવાર પડી છે જાગું. એ એનો ઉપયોગ જ છે, એ એનો પોતાનો ધર્મ છે. એટલે એ ધર્મ છોડીને કશે જઈ ન શકે. એટલે એ ઉપયોગમાં ઇટ્સ લાઈક આપણા મનના વિચારો કેવી રીતે ચાલતા હોય છે કોન્સ્ટન્ટ, પણ એ ઊંઘતા હોય છે ત્યારે વિચારો આપણે શાંતે થઈ જતા હોય છે, પણ આત્માના કેસમાં એનો ઉપયોગ શાંત નથી થતો, એ જ કોન્સ્ટન્ટલી ચાલે છે. એટલે એ સ્ટેજમાં આપણે જોયું કે જ્યારે બી ભગવાનનું આયુષ્ય એમને ઉપયોગમાં દેખાય છે કે પૂરું થાય છે, ત્યારે પૂરું થવાના એક સમય પહેલાં જ એ મન, વચન અને કાયા અને પ્રાણ એટલે શ્વાસોશ્વાસ એ ક્રિયા કરી અને રોકી લે છે. એ રોકે છે એટલે શ્વાસોશ્વાસ બંધ થાય છે, એટલે યોગો પણ બંધ થઈ જાય છે. યોગો એટલે મન, વચન ને કાયા. એ યોગો પણ બધા સ્ટોપ થઈ જાય છે યુઝ થવાના, શ્વાસોશ્વાસ બી સ્ટોપ થાય છે. એ સ્ટોપ થવાથી ઓટોમેટિકલી એ યોગ વગરના થઈ જાય છે. ફિઝિકલી બોડી હોય છે હજી, પણ યોગનો ઉપયોગ નથી હોતો, યુઝ નથી હોતો, એટલે યોગ વગરના થઈ જાય છે. એટલે એ સહયોગીમાંથી અયોગી થઈ જાય છે. અને અયોગી થાય છે એટલે 13માંથી 14મા ગુણ સ્થાનક પર આવે છે. એ 14મા ગુણ સ્થાનક પર આવી અને ત્યાં પોતે નિષ્કંપ એટલે કે પર્વત જેવા કડક થઈ જાય છે આખું એમનું શરીર. કોઈ પણ હલાવી ન શકે એવી ટાઈપનું એમનું શરીર, જાણે કે આપણે કોઈ ડેડ બોડી હોય ને કોઈ હલાવી ન શકે એવું જે જીવતું બોડી પણ એટલું સોલિડ થઈ જાય છે. અને એ 14મા સ્ટેપ ઉપર ખાલી 5 અક્ષર જેટલો સમય કાઢે છે. અ, ઈ, ઉ, રૂ, લૃ. એ આપણે લાસ્ટ ટાઈમ જોયું. એ અક્ષર જેટલો સમય ખાલી 14મા સ્ટેપ ઉપર એ કાઢે છે. અને પછી એક સમયમાં આત્મા સીધો આ પૃથ્વી ઉપરથી મોક્ષમાં પહોંચી જાય છે, સિદ્ધ શિલા ઉપર પહોંચી જાય છે. અને ત્યાં એ સ્થિર થઈ જાય છે. પછી ત્યાંથી એ હલતો નથી, કશેક બી મૂવમેન્ટ નથી, કોઈની જોડે વાતો નથી. એનું કારણ કે ત્યાં યોગ નથી, મન, વચન, કાયા નથી. એટલે એને કોઈની જોડે વાતો નથી કરવી પડતી. એ પોતાના જ ઉપયોગમાં હોય છે, કારણ કે જે વાતો કરવાના સવાલો છે એના જવાબો અંદર જ છે. એટલે એને કંઈ જ કરવું નથી પડતું. આ રીતે એ મોક્ષમાં જાય છે. જ્યારે આ સવાલ હતો ત્યારે એ વખતે મારો જવાબ એ જ હતો કે આ ઉપયોગ છે, પણ હજી મેં ક્લેરિટી ન કરી હોય એટલે મેં પછીથી પાછું આગમમાં બી જોયું અને બીજા પુસ્તકોમાં બી જોયું. પ્લસ મેં એક પંડિતજીને પણ પૂછ્યું કે એમનો શું આન્સર છે આનો. અને આન્સર એ જ હતો કે કેવળી પોતે ઉપયોગ કરીને ક્રિયા કરે છે, એ નેચરલ ભાવમાં નથી થતું. અને એનું ટેકનિકલ રીઝન એ છે કે પોતાને પોતાનો આયુષ્ય બંધ થતો દેખાય છે. અને જો યોગો અને શ્વાસોશ્વાસને રોકે નહીં, એ ક્રિયા અટકાવે નહીં, ને એના વગર જ સહજ ભાવે જો એમનું આયુષ્ય પૂરું થાય, તો જે છેલ્લે મિનિટે ન અટકાવેલી ક્રિયા જે હોય, એનાથી જે કર્મબંધ થયા હોય એ ક્યાં લઈને જાય? કારણ કે કર્મબંધ વગર જ મોક્ષમાં જવાનું છે, એ તો બધાને જ ખબર છે. તો એ ક્રિયા કરી, એવી ક્રિયા કરે છે જેમાં એ શ્વાસને રૂંધે છે એટલે અટકાવી દે છે, અને મન, વચન, કાયાને પણ અટકાવી દે છે. એટલે સમજો કે છેલ્લી ક્રિયા જે થઈ હોય એના કર્મના દલિકો, પૂતગલો એ આત્માથી છૂટા પડી જાય છે. અને પછી નવા પૂતગલ હવે લાગતા નથી. અને એ થયા પછી જ એ શરીર પર્વત જેવું સ્ટ્રોંગ થઈ જાય છે. અને એ જ વખતે આત્મા કર્મ વગરનો થાય છે. આ રીઝનના હિસાબે ત્યાં ક્રિયા સહજ ભાવે નથી થતી, પણ ક્રિયા કરે છે કેવળી. આ ટેકનિકલ રીઝનના હિસાબે એ પોતે જ કરે છે. સમજો કે તમારો ને મારો જે કેવળી આત્મા નથી હજી,
આપણા માટે સહજ ભાવે આત્માનો આપણે શરીરમાંથી આત્મા નીકળી જાય છે જ્યારે આપણું આયુષ્ય પૂરું થાય છે, અને એ વખતે જે આપણે છેક સુધીના કર્મ બંધ કર્યા હતા એ સાથે લઈને જઈએ છીએ. એના કારણે છે. બાકી કેવળીના કર્મ બંધ સાથે થતો નથી એટલે લઈને જતા નથી. એટલે આ ક્લેરિટી મારે ખાલી કરવી હતી કે ઉપયોગથી જોઈ અને પોતે ક્રિયા કરતો હોય છે. આમાં કોઈ સવાલ છે? ઓકે, તો હવે હું સવાલ પૂછું? હાજી બોલો. એટલે જે છેલ્લી ક્રિયા કરે છે ત્યારે આત્માના ઉપયોગની બહાર આવીને કરે છે? ના, આત્માના ઉપયોગથી જોઈ છે કે મારું આયુષ્ય પૂરું થાય છે, એટલે હજી તો મન વચન ને કાયા અને શ્વાસોશ્વાસ ચાલતા હોય છે. એ ચાલતા હોય છે તો એને અટકાવ્યા વગર કર્મબંધ અટકાવી ન શકે, કારણ કે યોગ એ કર્મબંધનું કારણ છે. એ એક છેલ્લું કારણ છે, અને એ જો ન અટકે તો કર્મબંધ ન અટકે. એટલે એમણે પહેલાં કર્મબંધને અટકાવવા માટે એને અટકાવવા પડે છે. એટલે એ પોતે ક્રિયા કરે છે અટકાવવા માટેની, જેમાં એ હલતા નથી અને શ્વાસોશ્વાસ બંધ કરી કાઢે છે. એટલે જે છેલ્લો ક્રિયા જે કર્મબંધ હતો એ આત્માથી છૂટો પડે છે અને નવો થતો નથી. હવે એના માટેની આ ક્રિયા કરે છે. ઓકે, થેન્ક યુ. ઓકે, હવે એ આત્મા ઉપર જઈ મોક્ષ ઉપર જતા રહે છે, અને એ ખાલી ઇન્ટરેસ્ટિંગ હતું એટલે મેં આ પિક્ચર કાઢ્યું છે. કોઈને જોવું હોય અને સમજવું એના માટે. એક મિનિટ. હા, હોપફુલી બધાને દેખાતું હશે. અહીંયા તમે જુઓ તો એન્લાર્જ કરી શકાય સ્ક્રીન ઉપર બધાને. હા, એ જ મેં કર્યું. બીજા બધા બી પોતે બી કરી શકે પોતાના ઓ આઈ થોટ કે હું કરું તો બધાને થઈ જાય છે. ના ના ના, અમે કરીએ તો થાય છે. હા, ઓકે. તો અહીંયા તમે જુઓ, અને આપણે જ્યારે બી ઇન્ટરેસ્ટ બધાને હશે ને જૈન જ્યોગ્રાફી કરશું ત્યારે આ આવશે જ. પણ અહીંયા આ જે નીચે ઓરેન્જ છે એ બધા દેવલોક છે, એના નામ ગ્રેવ્યક છે. એ 9 ગ્રેવ્યક છે. અહીંયા નીચેથી તમે જુઓ તો 3, 3 ને 3 એમ 9 ગ્રેવ્યક છે, અને વિલ એક્સપ્લેન ધેટ જ્યારે આપણે જ્યોગ્રાફી કરશું. એના ઉપર આ બ્લુમાં છે એ 5 અનુત્તર વિમાન છે. એ એનાથી હાયર દેવલોકો છે. અને એ હાયર દેવલોકમાંથી જે વચલો દેવલોક છે એ સર્વાત સિદ્ધ નામનો દેવલોક છે, જેમાં ખાલી બધા એક અવતારી આત્માઓ જ હોય છે. એટલે એમાં જે જાય આત્મા એ બધા એક અવતાર કરીને મોક્ષમાં જવાના છે. તો એ સર્વાત સિદ્ધ વિમાનની ધજા ઉપર, અને જે પ્રતિક્રમણ રિપીટ કરતા હશે એમને ખબર હશે, તો એ ધજા ઉપર થી 12 યોજન. હવે યોજન મીન્સ ધેર ઇઝ અ મેઝરમેન્ટ એઝ પર જૈનિઝમ. 12 યોજન ઉપર આ તમે જુઓ હાફ સર્કલ ટાઈપમાં, એ આ આટલી સિદ્ધ શિલા છે. એ સિદ્ધ શિલા 12 યોજન ઉપર છે ફ્રોમ ધ લાસ્ટ દેવલોક. અને એના ઉપર સિદ્ધ આત્માઓ આટલી જગા છોડે છે. આ પાછું 1 યોજન છે. એટલો આત્માનો એટલું છોડી અને અહીંયા સૌથી છેલ્લો ભાગ જે છે 1 યોજનનો, ત્યાં આત્માઓ જઈને સ્થિર થઈ જાય છે. એટલે આત્મા ફિઝિકલી સિદ્ધ શિલા ઉપર બેસતો નથી, એ અહીંયા ફ્લોટ થતો હોય છે ઉપર. અને કેમ અહીંયા ફ્લોટ થાય છે આટલા ઉપર જઈને, એનું પણ ટેકનિકલ રીઝન છે. એ આપણે જ્યારે ધર્માસ્તિકાય એટલે જ્યારે અજીવના પદાર્થો કરશું ત્યારે એ વાત આવશે. અત્યારના એમ ખાલી સમજો કે અહીંયા આત્માઓ ફ્લોટ થઈ જાય છે. અને એ આત્માઓ ફ્લોટ થાય છે, પણ એ એટલા પ્રકાશવાળા હોય છે, લાઇટવાળા, કે એનું શેડો અહીંયા પડે છે આ સિદ્ધ શિલા ઉપર. એટલે એનો આટલો દૂરથી શેડો અહીંયા પડતો હોય છે. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ટુ સી ઇઝ કે જ્યાંથી નીચે પૃથ્વી ઉપરથી આત્મા ઉપર આવે છે ત્યારે સ્ટ્રેટ લાઇનમાં જ ઉપર આવે છે.
નીચે જ્યાંથી એમનું મોક્ષ થાય છે, એમનું નિર્વાણ થાય છે કે એમનું મરણ થાય છે, ત્યારે સીધો આત્મા ઉપર આમ આવે છે. એટલે પોસિબલ છે કે એ જ જગાએથી અનંત આત્માઓ આવ્યા હતા ઉપર પાસ્ટમાં, અને અનંતા પછી પણ આવે. તો એનું થાય શું? તો એનું થાય એ રીતે કે બધા જ આત્મા એ જ પોઝિશનમાં આવીને ત્યાં અટકી જાય. એટલે દાખલા તરીકે એક રૂમમાં તમે એક બલ્બ કર્યો તો એની લાઇટ થઈ, બીજો કર્યો તો એની લાઇટ થઈ, ત્રીજો કર્યો, એમ કરીને 100 બલ્બ કર્યા તો 100 બલ્બની લાઇટ તો એ રૂમમાં થઈ જ. પણ ઇન્ડિવિજ્યુઅલી એક એક લાઇટ છૂટી છે. એક બલ્બની લાઇટ બીજો બલ્બ લઈ નથી જતો, કારણ કે એક બલ્બ બંધ કરશો તો એની લાઇટ લઈને જતો રહેશે પાછો. એવું નથી કે એના પ્રદેશો, એના પૂતગલો પહેલાં બીજા લાઇટને આપી દે છે. એવી જ રીતે અહીંયા આત્માઓ એક જગાએ સ્થિર થાય છે, પણ ધે કીપ ધેર ઇન્ડિવિજ્યુઅલિટી. એટલે દરેક જણ પોતપોતાની ઇન્ડિવિજ્યુઅલ શેપમાં જ સ્થિર થાય છે. એક આત્માના પ્રદેશો બીજા આત્મામાં જતા નથી, ભલે એક જ જગાએ હોય, આ લાઇટની જેમ. એટલે દરેક જણ પોતાના જ્ઞાનમાં પોતાના આત્મપ્રદેશ જોડે સ્થિર થઈ અને ત્યાં કોન્સ્ટન્ટલી રહેતા હોય છે. એટલે એવું બની શકે કે સમજો કે આપણા 20 તીર્થંકર સમેત શિખરથી ગયા અને એક જ જગાએથી ધારો કે ગયા હોય, એક જ સ્પોટથી, તો 20 તીર્થંકરોનો આત્મા એક જ જગાએ ઉપર હોય અને આપણને દેખાય જાણો કે એક જ આત્મા, પણ એની અંદર 20 પોતપોતાના ઉપયોગ જોડે હોય છે. એટલે આવી રીતે પાસ્ટના બી જેટલા આત્મા ગયા છે અને ફ્યુચરમાં બી જે જગાએથી જશે ત્યાં ઉપર એક બીજા આત્મા જોડે સાથે સ્થિર થઈ જશે. તો આ રીતેનો સ્ટેન્ડિંગ મોક્ષમાં હોય છે. અને એ અહીંયાથી ઉપર જઈ અને અહીંયા બધા અટકે છે, આની ઉપર જઈ નથી શકતું. એનું કારણ છે કે અહીંયા 14 રાજલોક અટકી જાય છે. એની ઉપર અલોક છે. અલોકમાં કંઈ પણ જઈ શકવાની તાકાત છે નહીં, કોઈની પણ, આત્માની પણ નથી. કારણ કે આત્માને જવા માટે જે હેલ્પ જોઈએ એ હેલ્પ મળતી નથી. એટલે આ રીતે સિદ્ધ શિલા અહીંયા છે, એનાથી આટલા ઉપર આત્મા રહે છે. એટલે આ રીતે અહીંયા ગોઠવાય છે. કોઈને આના માટે કંઈ ક્વેશ્ચન છે? સો દેન વિલ ગો બેક. એક મિનિટ, હા, ક્યાં ગયું પેલું? ઉપ્સ, હા, સ્ટોપ શેરિંગ. ઓકે ઓકે. તો so now we'll go back to the next kadi. एक परमाणु मात्रनी मलेन स्पर्शता पूर्ण कलंकरहित अडोल स्वरूप जो शुद्ध निरंजन चैतन्य मूर्ति अनन्यमय अगुरु लघु अमूर्त सहज पद रूप जो अपूर्व अवसर देवो क्यारे आवशे. અઢાર નંબરની કડી. સિદ્ધમાં સ્થિર થયા પછી એ કયા પોઝિશનમાં, એટલે અંદરથી એમની જોડે શું હોય છે ને શું નહીં, એનું અહીંયા ડિસ્કશન. અને એનું આપણને એક્ઝામ્પલ આપણને બતાડ્યું છે શ્રીમદજીએ કે કેવી રીતે આત્મા ત્યાં હોય છે. તો પહેલી લાઈન, એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા. સો આપણે પહેલાં કરેલું જીવ અને અજીવ. તો જીવના શું કહેવાય છે? તો એના પ્રદેશો કહેવાય છે. ઓલવેઝ જીવના પરમાણુ કે પૂતગલ ન કહેવાય. જીવના જે બી છે એ પ્રદેશ કહેવાય. અને અજીવના પરમાણુ કે પૂતગલ કહેવાય. દે આર સ્ટાન્ડર્ડ વર્ડ્સ ફોર અજીવ. પૂતગલ ઇઝ ધ મોર સ્ટાન્ડર્ડ પર. પણ અહીંયા પરમાણુ લખ્યું છે એ પૂતગલ જ થયું. એટલે અહીંયા કહે છે કે જીવ આત્મા એકવાર મોક્ષમાં ગયો તો એને એક પણ પૂતગલ, એક બી પરમાણુનો સ્પર્શ હોતો નથી.
કારણ કે હવે શુદ્ધાત્મા બની ગયો છે, એને કોઈ સ્પર્શ હોતો નથી, કારણ કે આત્મા જોડે એક બી પૂતગલનો સ્પર્શ એને કર્મબંધ કહેવાય, અને કર્મબંધ વગરનો જ આત્મા મોક્ષ જઈ શકે. એટલે અહીંયા પહેલી લાઈનમાં એ જ કહે છે કે એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શ થતા. આ સિદ્ધ અવસ્થાની સ્થિતિ હોય છે. બીજી લાઈન કહે છે કે પૂર્ણ, એટલે પૂર્ણ શબ્દ અહીંયા કેમ વાપર્યો છે અગેન એન્ડ અગેન? કારણ કે વેનેવર જૈનિઝમમાં જ્યારે બી પૂર્ણ શબ્દ વાપરે એટલે એનાથી આગળ નથી એ રીતે લેવાનું હોય છે. આપણે સ્કૂલમાં હોઈએ એ પ્રમાણે પૂર્ણ વિરામનો પૂર્ણ નથી, કારણ કે એના પછી લાઈન ચાલુ છે. અહીંયા ફિલોસોફિકલ પૂર્ણ લેવાનું છે કે એના પછી એમને એ નથી આવવાનું. તો શું નથી આવવાનું? કલંક નથી લાગવાનો. કોઈ પણ પ્રકારના પૂતગલનો કલંક નથી લાગવાનો, એટલે કલંક રહિત થઈ જાય છે. અને કલંક રહિત થઈને કેવી રીતે રહે છે? તો અડોલ, જેમાં ડોલતા નથી, હલતા નથી. હલતા નથી બે રીતે, એક દ્રવ્યથી અને એક ભાવથી. દ્રવ્યથી હલતા નથી કારણ કે આત્મા જ્યાં સ્થિર થયો છે ત્યાં જ રહેશે. હવે એ આગળ આમથી તેમથી આને મળી આવું એમ નહીં કરે. એ જે જગ્યાએ ઉપર પહોંચ્યો ત્યાં સ્થિર થઈ ગયો, એ દ્રવ્યથી. અને ભાવથી હલશે નહીં, કારણ કે હવે એનામાં કસાયો પાછા આવશે નહીં, વિચારો આવશે નહીં, કારણ કે મન નથી, યોગ નથી. એટલે ભાવથી હલશે નહીં. એ પ્રમાણે એ અડોલ થઈ જશે. અને અડોલ થઈને શું થશે? તો એ સ્વરૂપ જો Sama, you actually froze for a second. Can you repeat the bhav and dravyaનું repetition, please? સો અડોલ બે રીતે થાય છે, એક દ્રવ્યથી અને એક ભાવથી. જે દ્રવ્યથી અડોલ થાય છે એટલે આત્મા જે પોઝિશનમાં મોક્ષમાં પહોંચી ગયો એ ત્યાં સ્થિર થઈ ગયો, ત્યાંથી હવે કોઈ દાડો હલશે નહીં. અને એ આમ તેમ સાઈડમાં એવી તર જવાનો સવાલ જ નથી. અને ભાવથી અડોલ એટલે કોઈ પણ કસાયો, કોઈ પણ વિચારોમાં નહીં હોય, કારણ કે મન જ નથી, દ્રવ્ય મન જ નથી. એટલે ભાવથી પણ એ અડોલ જ રહેવાનો છે, પોતાના ઉપયોગમાં કોન્સ્ટન્ટ રહેવાનો છે. અને પોતાનો ઉપયોગ બી ફરક નથી પડવાનો. જે ઉપયોગ પહેલી મિનિટે એક સમયે ચાલુ કર્યો એ જ અનંતકાળ સુધી ઉપયોગ રહેશે એનો. એટલા માટે એ દ્રવ્યથી અને ભાવથી અડોલ રહેશે. ને એના પછીનો શબ્દ જુઓ તો સમજાઈ જશે, એ સ્વરૂપ છે. એટલે પોતાના રૂપમાં અડોલ રહેશે. અને પોતાના રૂપમાં અડોલ રહેવું આત્માનું, એટલે દ્રવ્યથી ને ભાવથી આ રીતે રહેશે. એટલે આ લાઈનમાં કહે છે કે કલંક લાગવાનું પૂર્ણ થઈ ગયું અને પોતાના સ્વરૂપમાં ડોલ્યા વગર અડોલ થઈ ગયો. એ રીતે આ લાઈનમાં કહે છે. હવે નેક્સ્ટ લાઈન છે, જે બે લાઈનો, એમાં સિદ્ધ ભગવાનના ગુણો બતાડ્યા છે. તો સિદ્ધ ભગવાન એટલે આત્મા જે સિદ્ધ થઈ ગયો છે એનામાં શું એ પામી ગયો છે. તો એની સામે પહેલાં તો આપણે એ વિચાર કરવું જોઈએ કે શું નહોતો પામ્યો, કે એની પાસે શું હતું કે એ કાઢવાથી કાં તો એ જવાથી એ પામી ગયો. તો એનું કેલ્ક્યુલેશન, એમના ગુણોનું કેલ્ક્યુલેશન જોવા માટે 8 કર્મો જોડે કમ્પેર થાય છે. કારણ કે 8 કર્મ જે આત્માને ગુણ નહોતો આપવા દેતો, એ 8 કર્મ અહીંયા ક્ષય થયા, એટલે આત્માને એના ગુણ પ્રગટ થયા. એટલે એ એક કર્મના સામે એક ગુણ મૂકવામાં આવે છે. 8 કર્મ છે એટલે 8 ગુણો થાય છે સિદ્ધના, આપણે વ્યવહારથી. બાકી અનંત ગુણનો આત્મા છે એ બધાને જ ખબર છે, ને આપણા કોઈ પણ બુકમાં અનંત ગુણો જ કહેવાય છે. પહેલું કર્મ જ્ઞાનાવરણીય, જે જ્ઞાનને રોકે છે, એ જે કર્મ આત્મા ઉપર જ્યારે સંસારમાં હોય છે ત્યારે હોય છે, એ હવે ક્ષય થવાથી સિદ્ધના જીવને અનંત જ્ઞાન થઈ ગયું છે. જ્ઞાનનું હવે એન્ડ નથી, એ જ્ઞાન થઈ ગયું છે. સેકન્ડ કર્મ દર્શનાવરણીય કર્મ, જે આત્માને પ્રમાદ, આળસ, જે નોર્મલી જ્ઞાનથી થતું દર્શન થવા ન દે, એ પ્રકારનું દર્શન એટલે જોવું, એ ન થવા દે, એ પ્રકારનું જે કર્મ હતું
એ ક્ષય થઈને એની સામે અનંત દર્શન થઈ ગયો. એટલે હવે એને કોઈ દાડો કોઈ ચીજ જોવામાં અટકવામાં આવશે નહીં, એને કોઈ અટકાવી નહીં શકે. ત્રીજું કર્મ હતું વેદનીય કર્મ, જે સાજુ માંદું આપણને મેન્ટલ રાગ દ્વેષ રાગ દ્વેષ શું આપણને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન જે બધું કરાવતું હતું કે મને દુખે છે નથી દુખતું, હેલ્થના ઇસ્યુ છે, બધું જ મળીને વેદનીય કર્મના પ્રકારો હતા ને કોન્સ્ટન્ટલી સંસારમાં આપણને થયા કરે છે. એ હવે અહીંયા નીકળી ગયા છે, કર્મબંધ એના નીકળી ગયા છે. એની સામે એમને અવ્યાબાદ સુખ મળી ગયું. અવ્યાબાદ શબ્દનો અર્થ છે બાધા વગરનું, કોઈ પણ પ્રકારની બાધા પડે નહીં એવું એમને સુખ અહીંયા મળી ગયું. એટલે કોઈ જાતનું પેન આઈધર મેન્ટલી કે હાર્ટમાં મનથી કાં તો ફિઝિકલી પેન થશે નહીં એમને. એ રીતે અવ્યાબાદ સુખ થઈ ગયું. ચોથું કર્મ મોહનીય કર્મ, જે આપણે કર્મનો રાજા કિંગ ગણાય છે, જેના હિસાબે જ આત્મા સંસારમાં મેઇનલી પકડાયેલો છે. તો એનું એ ક્ષય થવાથી એમને બે ચીજ મળી. એક ક્ષાયિક સંકિત, જે શ્રદ્ધા હવે કોઈ દાડો જશે નહીં, કારણ કે આત્મા પોતે જ શ્રદ્ધા છે ને પોતામાં જ જે શ્રદ્ધા રાખે એટલે શ્રદ્ધા રહ્યા જ કરે. આજે તમને તમારામાં જો કોન્ફિડન્સ હોય તો તમારામાં શ્રદ્ધા રહી એમ ગણાય. એવી રીતે સિદ્ધને પોતાના આત્મામાં જ કોન્ફિડન્સ હોય છે, એટલે એ પોતાની કાયમની શ્રદ્ધા રાખે છે. એટલે એ થયું ક્ષાયિક સંકિત. અને આ જ કર્મમાં બીજું થયું વિતરાગતા, જે રાગવાળી પોઝિશન હતી એ નીકળી ગઈ. અને રાગ જ કેમ કહેવાય છે પહેલાં બી આપણે વાત થયેલી, કારણ કે રાગ નીકળે એની પહેલાં દ્વેષ તો ક્યારનો નીકળી ગયો હોય છે. એટલે વિતરાગતામાં દ્વેષ નીકળેલી જ પોઝિશન છે, એટલે વિતરાગતા પામે છે. એટલે આ મોહનીય કર્મની સામે ક્ષાયિક સંકિત અને વિતરાગતા પામે છે. પછી આયુષ્ય. આયુષ્ય એનો શબ્દ એનો અર્થ જ છે કે જે આયુષ્ય પામે છે એ પણ મૃત્યુ પણ પામે છે. આયુષ્ય લખાયેલું હોય છે તો મૃત્યુ પણ લખાયેલું જ હોય છે. તો આત્મા એ આયુષ્યને ક્ષય કરીને મૃત્યુ વગરની દશા પામે છે, સ્થિતિ પામે છે. જે સ્થિતિને અક્ષય કહેવાય. અક્ષય એટલે જ્યાં જેનો ક્ષય ન થાય, એટલે કોઈ ત્યાં ડિસ્ટ્રોય ન થાય એવી સ્થિતિ. તો એવી સ્થિતિનું નામ છે અક્ષય સ્થિતિ. એટલે સિદ્ધમાં આયુષ્યની સામે અક્ષય સ્થિતિ એ પામે છે. આ એમનો 5મો ગુણ થયો. 6થો ગુણ જે નામ કર્મ છે. નામ કર્મ એટલે આપણને ફિઝિકલ બોડી આપે, આપણે રંગ રૂપ આપે, વર્ણ ગંધ રસ સ્પર્શ બધું જ આપે, આપણી હાઇટ આપે, આપણને હાડકાં આપે, જે ફિઝિકલ બધું ફોર્મ છે એ બધું જ નામ કર્મ આપે છે આપણને. તો એ નામ કર્મ હવે ફિઝિકલ આત્માને કોઈ ચીજની જરૂર જ ન હોય તો નામ કર્મ તો ઓલરેડી જતું રહ્યું, ડિસ્ટ્રોય થઈ ગયું. તો જ્યારે ફિઝિકલ બોડી જ ન હોય, આજે આપણે દેરાસરમાં બી મૂર્તિ જે છે એ ફિઝિકલ શેપ જોડે આપણે એમને પગે લાગીએ છીએ, પણ આત્માને ફિઝિકલ શેપ જ ન હોય તો એ મૂર્તિ વગરનો થઈ ગયો. એ મૂર્તિનો શબ્દ એ જે શેપ છે એને જ મૂર્ત કહેવાય. તો અહીંયા આત્મા કેવો થઈ ગયો? તો અમૂર્ત થઈ ગયો. તો અહીંયા નામ કર્મની સામે એની સ્થિતિ અમૂર્ત સ્થિતિ થઈ ગઈ, એટલે મૂર્તિ વગરની, એટલે શેપ વગરની સ્થિતિ થઈ ગઈ. તો એ નામ કર્મની સામે થઈ. 7મું કર્મ એ ગોત્ર. ગોત્ર કર્મ શું કરાવતું હતું? ઊંચ નીચ કરાવતું હતું. આ મોટા ઘરથી આવ્યો, આ નાના ઘરથી આવ્યો, એ કરાવતું હતું. એ અહીંયા હવે સિદ્ધમાં જઈને કોઈ પણ આત્મામાં ઊંચ નીચ હોતો નથી. દરેકનું જ્ઞાન, દરેકનું દર્શન સરખું જ છે. ત્યાં ઋષભદેવ ભગવાનનો આત્મા એમ ન કહી શકે કે મહાવીર સ્વામી ભગવાનને કે ભાઈ તું તો મારાથી ઘણો પાછળ આવ્યો, જે મિનિટે આવ્યો ત્યારથી બધા સમાન. એ રીતે આત્માની સ્થિતિ હોય છે. એટલે ન ભારે ન હલકું, ન મોટું ન નાનું,
એ રીતે આત્માના પ્રદેશો ત્યાં હોય છે. એવી સ્થિતિને અગુરુ લઘુ કહેવાય છે. ગુરુ એટલે ભારે અને લઘુ એટલે હલકું. એટલે જ્યાં ભારે ન હોય અને હલકું ન હોય એને અગુરુ લઘુ કહેવાય. તો એવી સ્થિતિ ત્યાં ગોત્ર કર્મની સામે આ સ્થિતિ થઈ જાય છે. અને છેલ્લે 8મું કર્મ અંતરાય કર્મ. તો અંતરાય કર્મ જે આપણને કોઈ પણ ચીજમાં નડે છે, સંસારમાં આપણને કોઈ પણ કામ કરવામાં, નફામાં, ધંધો કરવામાં, કોઈ પણ કામ સારી રીતે પટાવવામાં, ધર્મમાં બી આપણને સમજો તો આપણને કોઈ પણ પ્રકારનું તપ કરવામાં જે નડે છે એ બધું અંતરાય કર્મ નડે છે. કોઈ મહિનાનો ઉપવાસ કરે, કોઈ એકાસનું પણ નથી કરી શકતો. એ અંતરાય કર્મના હિસાબે છે. તો એ જે અંતરાય કર્મ નડે છે એ હવે રહ્યું નથી ત્યાં. તો અંતરાયનો ઓપોઝિટ છે વીર્ય, એટલે કે ફૂલ પોટેન્શિયલ શક્તિ, એકદમ જ ફૂલ શક્તિ. તો ત્યાં એની અંતરાયની સામે શું થઈ જાય છે? તો અનંત વીર્ય થઈ જાય છે. એટલે ફૂલ તાકાતવાળું. હવે આત્માની શક્તિને કોઈ રોકી નહીં શકે એવી તાકાત. એટલે આ 8 ગુણ એમના થયા, જે સિદ્ધ અવસ્થામાં આત્મા લઈને ત્યાં કાયમ માટે સ્થિર હોય છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અવ્યાબાદ સુખ, ક્ષાયિક સંકેત અને વિતરાગતા, અક્ષય સ્થિતિ, અમૂર્ત, અગુરુ લઘુ અને અનંત વીર્ય. તો આ બધી સ્થિતિ આત્માની થઈ ત્યાં. અને અહીંયા એ જ પ્રમાણે લખે છે આ 3જી લાઈનમાં, શુદ્ધ નિરંજન. નિરંજન એટલે મેલ વગરનો, કોઈ પણ ડર્ટ વગરનો. નિરંજન શબ્દનો અર્થ છે કોઈ પણ મેલ ન હોય એ. તો શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ. આપણે જે અમૂર્ત કીધું એ અમૂર્ત આપણે ફિઝિકલ અમૂર્ત કીધું, પણ ચૈતન્ય એટલે આત્મા પોતાની તો મૂર્તિ છે જ, એટલે ચેતનાની મૂર્તિ. એ રીતે ચેતના એટલે આત્મા. તો અહીંયા કીધું છે કે શુદ્ધ મેલ વગર ચૈતન્ય મૂર્તિ, પોતે જ પોતાની મૂર્તિનું શેપ થઈ જાય છે, જે બહુ જ યુનિક શેપ છે. એટલે અનન્યમય લખ્યું છે, કારણ કે સિદ્ધનો શેપ અહીંયા સંસારમાં જોવા નથી મળતો. એટલા માટે આ અનન્યમય અહીંયા લખ્યું છે. અને નીચે જે લખ્યું છે આપણે વાત ઓલરેડી કરી, અગુરુ લઘુ અમૂર્ત. એટલે એ આપણે જોયું એ ગુણો હતા. સહજ પદ રૂપ એટલે નેચરલ પદ રીતે એનું રૂપ થઈ જાય છે, એના ગુણો બહાર આવી જાય છે. એટલે આ પ્રકારે આત્મા મોક્ષમાં જઈ અને સ્થિર થતો હોય છે અને પોતાના ઉપયોગને પોતાનામાં જ રહેતો હોય છે. એટલે આ કડીનો અર્થ આ થાય છે. અહીંયા કોઈને સવાલ છે? ઓકે, તો નેક્સ્ટ કડી લઈએ. આ મોક્ષમાં ગયા પછીની અગેન પોઝિશન અને સ્થિતિ બતાડે છે, પણ આમાં આ કડીમાં એ પણ બતાડે છે મોક્ષમાં જવાનું કારણ. અહીંયા અગેન પ્રૂવ થાય છે કે શ્રીમદજી આ સંયમ માર્ગ કેમ કીધો છે. તો પહેલી લાઈનમાં જ ચોખ્ખું કીધું છે, પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી. પ્રયોગ શબ્દ એટલે પુરુષાર્થ થાય છે અહીંયા. કયો પુરુષાર્થ?
કે સિદ્ધમાં પહોંચ્યા આત્મા, એની પહેલાંનો એનો જે પુરુષાર્થ છે એ જ કારણના યોગથી. એટલે અહીંયા એ કહેવા માંગે છે આત્મા પોતાના જ પુરુષાર્થથી પોતે આ સ્થિતિ પામ્યો છે. બહુ જ ક્લિયર છે કે ભગવાનનું જ્ઞાન લીધા પછી આત્માનો જ પુરુષાર્થ પોતાને મોક્ષમાં લેશે. અને કઈ રીતે મોક્ષમાં જશે? તો બીજી લાઈનમાં લખ્યું છે આત્માનો સ્વભાવ શું છે? તો આત્માનો સ્વભાવ છે ઉપર જવાનો. આત્માને તમે જો શરીર વગર હોય તો કોઈ દાડો આત્મા નીચે કે સાઈડમાં ન જઈ શકે. એનો એક જ સ્વભાવ છે ઉપર જવાનો. અને ઉપર જવાને ઉર્ધ્વ કહેવાય છે. એટલે ઉર્ધ્વ ગમન, ગમન એટલે જવું, એટલે ઉપર જવું એને ઉર્ધ્વ ગમન કહેવાય છે. અને ક્યાં જવું? તો સિદ્ધાલયમાં, સિદ્ધ સ્થિતિમાં, જ્યાં સિદ્ધ આત્માઓનું રહેવાની જે જગા છે એ સિદ્ધ શિલા ઉપર, એને સિદ્ધાલયમાં. અને ત્યાં જઈને શું કરશે? તો એ પ્રાપ્ત કરી અને પોતે સુસ્થિત થઈ જશે. સગવડથી પોતાની જ રીતે ત્યાં સ્થિત થઈ જશે. એટલે એ ત્યાં જઈને અટકી જશે અને ત્યાં જ કાયમ માટે રહેશે. એવી રીતે એનો ઉર્ધ્વગમન કરીને પોતે પહોંચી જશે પોતાના સ્થાને. નેક્સ્ટ લાઈનમાં સાદી અનંત, અનંત સમાધિ સુખમાં. હવે આ થોડુંક ટેકનિકલી સમજવા જેવું છે, કારણ કે ફ્યુચરમાં બી આપણે કોઈ પણ લેક્ચરમાં આવી શકે એવું છે. સાદી અનંત એ શબ્દનો અર્થ શું છે? તો 4 ભાગમાં આ શબ્દ 4 રીતે 4 પોઝિશન આ શબ્દથી બતાય છે. એ પોઝિશન શેની છે? તો એ પોઝિશન છે કોઈ પણ ચીજને માપવાની, ટાઈમને માપવાની. જૈન ધર્મમાં આપણને ખબર છે ટાઈમને માપવાનું બહુ જ ડિફિકલ્ટ છે, કારણ કે લાંબા ટાઈમો હોય છે. પણ આ રીતે ટાઈમને માપી શકાય છે કોઈની પણ પોઝિશનથી. તો પહેલી પોઝિશન એ છે કે જેને કહેવાય છે અનાદિ અનંત. અનાદિ અનંત એટલે પાછળ અનાદિ સમયથી, પાસ્ટમાં, જેનું કોઈ બિગિનિંગ જ નહોતું એવા સમયથી આવેલી ચીજ, અને જેનું બિગિનિંગ એન્ડ થશે નહીં એવા ટાઈમ સુધી જાય, એટલે જેની બિગિનિંગ પણ નથી અને એન્ડ પણ નથી, એવા પોઝિશનને અનાદિ અનંત કહેવાય. દાખલા તરીકે નવકાર મંત્ર, તો નવકાર મંત્રનું બિગિનિંગ પણ નથી અને એનો એન્ડ પણ નથી થવાનો. એ અનાદિ અનંત કાળથી એ મંત્ર છે. તો એ અનાદિ અનંત પોઝિશન થઈ. પછી બીજી પોઝિશન છે જેનું નામ છે અનાદિ શાંત. શાંત શબ્દ જે લખતા હોય ધારો કે તો અનાદિ શાંત. એટલે એ પોઝિશન શું હોય કે જેનું બિગિનિંગ નથી, જે કયા કાળથી આવે છે એનું બિગિનિંગ ન માપી શકાય, પણ એનો એન્ડ આવી ગયો, એટલે એનો એન્ડ ખબર છે. એટલે જ્યારે આત્મા અજ્ઞાનતા પોઝિશનમાં હોય છે, મિથ્યાત્વી હોય છે, એ જ્યારથી ચાલતો આવતો હોય છે મિથ્યાત્વી, એનો એન્ડ જ નથી હોતો, એના મિથ્યાત્વીનું બિગિનિંગ ખબર નથી પડતી. એક દિવસ એ મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વ એટલે સાચી શ્રદ્ધામાં આવી જાય છે, ત્યારે એનો મિથ્યાત્વનું શું થાય છે? એન્ડ આવી જાય છે. એટલે એ પોઝિશન એની શાંત થઈ ગઈ. એટલે અનાદિકાળથી આવેલો મિથ્યાત્વ એ શાંત થઈ ગયો. એટલે એ પોઝિશનનું એન્ડ ખબર પડી ગઈ કે આ આત્મા હવે આ ટાઈમથી મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વમાં જતો રહ્યો. એમ કરીને એ અનાદિ શાંત થઈ ગયો. ત્રીજી પોઝિશન એ છે જેનું બિગિનિંગ પણ ખબર પડે અને એન્ડ પણ ખબર પડે. એને કહેવાય સાદી શાંત. અનાદિનું ઓપોઝિટ છે સાદી. એટલે જેનું બિગિનિંગ પણ ખબર છે અને એન્ડ પણ ખબર છે. સમજો કે કોઈ હમણાં જ આગલો દાખલો લીધો કે મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વ જીવ થઈ ગયો, એ જ્ઞાનમાં આવી ગયો, એટલે એનું બિગિનિંગ ત્યાંથી થઈ ગયું કે ભાઈ આ આત્મા હવે સમ્યક્ત્વી કહેવાય, જ્ઞાની છે. પછી આગળ જતા અમુક ભાવ પછી એનું એ સમ્યક્ત્વ વમાઈ જાય, જતું રહે, તો એનું એ જ્ઞાનનું સમ્યક્ત્વનો નાશ થઈ ગયો. એટલે એનો એન્ડ પણ ખબર પડી ગઈ. એટલે એમ ખબર પડે કે આ ભાવમાં એને સમ્યક્ત્વ મળ્યું હતું અને આ ભાવમાં એને વમાઈ ગયું.
એટલે એ આત્માનો સાદી શાંત પોઝિશન ખબર પડી, કયા ટાઈમે એને મળ્યું હતું ને કયા ટાઈમે એનું જતું રહ્યું. તો આ ત્રીજી પોઝિશન થઈ. અને અહીંયા જે બતાડી છે જે સિદ્ધના જીવોની, એ ચોથી પોઝિશન બતાડી છે, જેનું નામ છે સાદી અનંત. સાદી અનંત એટલે શું? તો આત્માનો મોક્ષમાં જવાનો ટાઈમ અને ત્યાં પહોંચવાનો ટાઈમ ખબર છે. મહાવીર સ્વામી ભગવાનનો ચોથા આરામાં જ્યારે પહોંચ્યા ત્યારે 3 મહિના અને 8.5 મહિના પહેલાં ચોથો આરો પટ્યો હતો. એના પહેલાં એમનું નિર્વાણ થયું. તો એ એમનો સમય ખબર છે કે ક્યારથી એ મોક્ષમાં પહોંચ્યા. પણ હવે એ આત્માનો એન્ડ નથી ત્યાં, એટલે અનંતકાળ સુધી રહેશે. એટલે એ પોઝિશન જ્યાં એની બિગિનિંગ ખબર છે પણ એન્ડ નથી થવાનો, એવી પોઝિશનનું નામ છે સાદી અનંત. અને અહીંયા એ સિદ્ધના આત્મા માટે એ અહીંયા જોડાયેલો છે. એટલે અહીંયા કીધું છે સાદી અનંત, જેનું બિગિનિંગ છે પણ એન્ડ નથી. એ કઈ રીતનું છે? તો અનંત સમાધિ. તો ત્યાં એ અનંત કાળ સુધી સમાધિમાં જ રહેશે, પોતાનામાં સુખમાં જ રહેશે, શાંતિમાં રહેશે. સમાધિ એટલે શાંતિ પામવી. તો એવી જ રીતે આત્મા રહેશે, અનંત કાળ સુધી રહેશે. અને શું લઈને રહેશે? તો અનંત દર્શન અને અનંત જ્ઞાન સહિત જો. એટલે પોતાના એ અનંત દર્શન ને જ્ઞાનના ગુણ જોડે ત્યાં રહેશે. એટલે આ કડીમાં સમજાવે છે કે આત્માનું હવે અનંત કાળ સુધી એક જ પોઝિશન થઈ ગઈ, પટી ગયું હવે એનું. એટલે આ કડીમાં આમ સમજાય છે. આમાં કોઈને સવાલ છે? એટલે આ બધી સિદ્ધ અવસ્થા જ બતાડે છે. આ બતાડવાનું કારણ એ છે કે શું ત્યાં મળે છે અને શું ત્યાં હોય છે, એનું આપણને મગજમાં ખ્યાલ આવે. જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. અહીંયા હવે મોક્ષની મહાનતા બતાડી છે અને ત્યાંના સુખની આપણને કેવું હોય છે એના માટે બતાવ્યું છે કે જે મપાય એવું નથી એમ કહેવામાં આવ્યું છે. તો એ કોનાથી નહીં? તો અહીંયા પહેલું પદ કહે છે, જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં. કયું પદ? તો સિદ્ધ અવસ્થાનું પદ. એ આપણને આ બધું સમજાવ્યું કોણે? આગમોમાંથી આવ્યું. આગમ કોણે લખ્યા? ગણધરોએ. અને ગણધરને આ જ્ઞાન કોણે આપ્યું? આપણા તીર્થંકરોએ, સર્વજ્ઞએ. સર્વજ્ઞ એટલે જે સર્વ જ્ઞાન પામી ગયા છે, એ શબ્દનો અર્થ સર્વજ્ઞ. એટલે સર્વજ્ઞએ આપેલું આ જ્ઞાનમાં એમણે પોતે જોયું કે સિદ્ધ અવસ્થા કેવી છે, મોક્ષશિલા કેવી છે, ત્યાં આત્માઓ કેવી જઈને સ્થિત થાય છે, કેવા પ્રકારના સુખમાં ત્યાં રહેતા હોય છે, એ એમણે જોયું અને પોતે બી પામેલા છે. એટલે પોતાને બી આત્માનું અનંત સુખ ખબર છે અંદર. તો એમણે એ બતાડ્યું. પણ એ સુખનું આપણને શું ન કરાવી શક્યા? અનુભવ નહીં કરાવી શક્યા. એટલે એમને કીધું છે કે એ પદ જોયું, એ બતાડ્યું આપણને, પણ કહી ન શક્યા કે કેવું છે. કારણ કે કોઈ તુલના, કોઈ મેજરમેન્ટ જેવું છે જ નહીં એના સુખની. તમને આજે કોઈ પિક્ચરના વખાણ કરે કે આ પિક્ચર બહુ સારું છે, તો તમે એ સારાની વ્યાખ્યા કેવી રીતે કરશો? તો કાં તો કોઈ બીજા પિક્ચર જોડે કમ્પેર કરશો કે આનાથી સારું હતું કે આનાથી ખરાબ. ત્યારે પેલો કે ના આનાથી સારું હતું.
તો એવામાં તમને કમ્પેર કરવા માટેની બે ચીજ તમારી આજુબાજુમાં છે. તમે કોઈ ચીજ ખાઓ, સમજો કે તમે શ્રીખંડ ખાધો, તો એની કમ્પેરિઝન તમને કોઈ કહી શકે કે આ રસ કરતાં વધારે મીઠો છે કે ઓછો છે. દરેક સંસારની ચીજનું કમ્પેરિઝન થઈ શકે છે. કોઈ માણસ બ્લાઇન્ડ હોય તો એને તમે ગમે તે કહો કે આ સનનો પ્રકાશ કેવો છે, પણ એ કોઈ દાડો તમે એને બતાડી નહીં શકો કે રિયલ પ્રકાશ કેવો છે, કારણ કે એનું આંખ જ નથી. એવી રીતે આપણામાં જ્યાં સુધી પૂર્ણ જ્ઞાન નથી ત્યાં સુધી ભગવાન પણ આપણને એ બતાડી નહીં શકે, આપણને અનુભવ નહીં કરાવી શકે કે અનંત સુખ કોને કહેવાય સિદ્ધ અવસ્થામાં. એટલે અહીંયા લખ્યું છે કે અહીંયા બી ભગવાન એમ ભગવાનનું બતાડ્યું છે કે ટૂંકા પડે છે આપણને સમજાવવામાં, પણ એકચ્યુઅલી વ્યવહારથી એ વાત જવા તો નિશ્ચયથી ભગવાન ટૂંકા નથી પડતા, આપણી બુદ્ધિ ટૂંકી પડે છે કે આપણે સમજી જ નથી શકવાના. એ રીતે છે. એટલે અહીંયા ભલે કીધું કે કહી શક્યા નહીં પણ તે ભગવાન જો. ભગવાન કહી શક્યા નહીં, એને બદલે આપણે સમજી નથી શક્યા ભગવાન શું કહે છે. એવું પ્રકારનું સુખ ત્યાં છે. એટલે અહીંયા એ રીતે કીધું છે. અને એ શું કહે છે? તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે. હવે આજે ભગવાન જ ન કહી શકે તો આજે મારા તમારા જેવા છદમસ્ત એટલે જે જ્ઞાન જ નથી એ લોકો તો એકબીજાને ક્યાં સમજાવી શકવાના હતા. એટલે કોઈ અન્ય વાણી તો આ સમજાવવાની વાત જ નથી. એટલે આપણા લોકો માટે તો એ જ એક્સેપ્ટ કરવાનું કે ત્યાં અનંત સુખ છે, જે અહીંયા કમ્પેર થાય એવું નથી. આખા સંસારનું સુખ ભેગું કરો એની જોડે કમ્પેર થાય એવું નથી. એટલે અહીંયા અને લાસ્ટ લાઈનમાં લખ્યું છે અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. ગોચર એટલે જાણવું. એ ગોચર શબ્દનો અર્થ છે જાણવું. એટલે એ સ્થિતિ કેવી રીતે આપણે જાણી શકશું? તો એક જ રીત છે, એ અનુભવ કરીને પોતે ત્યાં જઈ અને જોઈ અને જાણે તે જ જાણી શકશે. એટલે એ સ્થિતિને પામવી હોય તો જ તમે જાણી શકશો, નહીતર પછી ખાલી બુકમાં લખેલું અનંત સુખ શબ્દ જ સાંભળી શકશો. એનાથી વધારે કંઈ ખબર નહીં પડે. એટલે આટલું હાઈ પ્રકારનું અનંત સુખ આત્માનું મોક્ષમાં છે એ અહીંયા શ્રીમદજી બતાડે છે. અને એ જ માટે એમની આ ભાવના છે કે મને આ સંસારનું સુખમાં કોઈ ઇન્ટરેસ્ટ છે નહીં કરીને. કારણ કે એમને આ જોયું કે ભગવાન તીર્થંકર જે ચીજ ન બતાડી શકે એ કેટલી મહાન હશે. એ રીતે આમાં કોઈને કંઈ પૂછવું છે? ઓકે, નેક્સ્ટ લાઈન લઈએ હવે. એહ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં ગજા વગરને હાલ મનોરથ રૂપ જો તો પર નિશલ રાજચંદ્ર મનને રહ્યો પ્રભુ આજ્ઞાએ થાશો તેજ સ્વરૂપ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. શ્રીમદજીએ અહીંયા છેલ્લે પોતાની હમ્બલનેસ, જે એમે હમ્બલ જ હતા અને પોતામાં શું ટૂંકું પડે છે એમને ખબર છે, અને એમને એ પણ દુઃખ હતું કે પોતે ચારિત્ર નહોતા લઈ શક્યા, ફૂલ દીક્ષા નહોતા લઈ શક્યા, પણ તો બી એમના ભાવના અને ઈચ્છા તો એકદમ જ હાઈ, એટલે કોઈ કમ્પેર ન થાય એવી હાઈ લેવલની હતી. અહીંયા એ કહે છે કે એ જ પરમ પદ પ્રાપ્તિનું ધર્યું ધ્યાનમાં. આ પદ સિદ્ધનું પદ એ કયું પદ છે? પરમ પદ. એની ઉપર કોઈ પદ નથી અને ત્યાં કોઈ ભેદભાવ એટલે નીચેના પદવાળી જગા નથી.
એ એક જ સ્ટેટસવાળું પદ છે, એટલે પરમપદ કીધું છે. અને એ લેવાનું, પ્રાપ્ત કરવાનું મેં ધ્યાન દોર્યું છે, મેં ઈચ્છા બતાડી છે, મારું ભાવ બતાડ્યા છે. એ ભાવ કેવા છે? તો અત્યારના એ ભાવને ફૂલફિલ કરવા માટેનો ગજુ નથી. ગજુ એટલે તાકાત નથી, સ્ટ્રેન્થ નથી, એટલે ગજા વગરનું હાલ છે. એ સ્ટ્રેન્થ કયા હિસાબે નથી? તો એમને અમુક ચીજો નડતી હોય એવી હતી. એક એમનું શરીર, એમના હાડકાં, કારણ કે કેવળ જ્ઞાન લેવા માટે પણ અમુક જાતના હાડકાનું બંધારણ જોઈએ છે. આપણું હાડકું વીક પડે અને એ ચોથા આરામાં જ એવા હાડકાં હોય છે. શરીરની સ્થિરતા ચોથા આરા જેવી જ હોય છે, હમણાંની સ્થિરતા નહીં. એટલે એ હલકી પડે અત્યારના. પછી બીજું શું હલકું પડે? તો એક એમને કાળ નડે છે, કારણ કે 5મો આરો હતો. 5મા આરામાં સિદ્ધ અવસ્થા પહોંચાતી નથી, એટલે એ એમને મળી નહીં. એકદમ શુકલ ધ્યાનનો ચોથો પાયો, જે સૌથી હાઈ લેવલનું જે જ્ઞાન છે, ધ્યાન, એ થતું નથી. એટલે આ બધા 5મા આરાના શોર્ટકમિંગ છે, એ એમને નડ્યા અહીંયા. અને એ નડ્યા એટલે એમને અહીંયા ભાવનામાં કહી જ દીધું પોતે કે હમણાં મારી હાલત ગજા વગરની છે, મારાથી પહોંચી શકાય એવું નથી. પણ તો પણ મારું મનોરથ રૂપ તો હું રાખીશ જ. મનોરથ બે રીતે એમને રાખ્યું. એક ભાવથી કે આ હું પામીશ જ, અને બીજું એ ભાવમાં શ્રદ્ધા રાખીને કે આ સાચું જ છે અને આ મારે પામવું જ છે. એ બંને રીતનું ભાવ ભાવ્યા છે કે મારે હવે બીજી વાર વિચાર નથી કરવા કે શું સાચું ને ખોટું છે. મેં નક્કી થઈ ગયું છે જ્ઞાનમાં કે આ જ સાચું છે. હવે બસ મારે આને મનોરથ તરીકે પકડી રાખીશ. આ ભાવ નહીં તો એક ભાવ આવશે મારો કે હું મોક્ષ અને સ્થિતિ પામી જઈશ. એટલે એ રીતે મનોરથ લઈને એ સાથે લઈને ગયેલા. અને ચોથી લાઈનમાં કીધું છે કે પ્રભુ આજ્ઞાએ, પ્રભુને પોતે એકદમ જ હમ્બલ થઈને કે પ્રભુ તારી આજ્ઞા, એટલે અહીંયા આજ્ઞાનો મિનિંગ કેવી રીતે લીધો છે? પ્રભુના જ્ઞાનથી, કે પ્રભુ આપે બતાડેલું જ્ઞાન લઈશ અને એ હું પકડી રાખીશ મનોરથ રૂપ, તો શું થઈશ? તો આપના જેવું મારું પણ સ્વરૂપ થઈ જશે. એટલે પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો, એટલે હું પણ એ જ સ્વરૂપ થઈ જઈશ. એટલે અહીંયા એ પોતાનો આત્મા અને પ્રભુનો આત્મા સરખો જ છે, એ ક્લિયર છે. અને મનોરથ રૂપ છે હમણાં પોતાના ભાવ, અને સિદ્ધ અવસ્થા અને પોતાની અવસ્થામાં એક જ ફરક એ બતાડે છે, એ છે સમયનો ફરક. બંનેના આત્મા સેમ છે. સમય પૂરો થતાં હું પણ સિદ્ધ થઈ જઈશ, એ અહીંયા પુરવાર કરે છે. એટલે જ્યારે મારો સમય આવશે ત્યારે હું પહોંચી જઈશ. એ રીતે અહીંયા શ્રીમદજીએ ભાવના ભાવેલી, અને એ ભાવના ભાવી અને આ આપણને આ સંયમ માર્ગ બતાડ્યો છે. એના માટે એમનું ખૂબ જ અનુમોદન. અને એ જ્યાં હોય એમની ઈચ્છા પૂરી થાય અને ભાવના પૂરી થાય અને જલ્દી મોક્ષ પામે. આપણે આપણા પોતાના આત્મા અને બીજાના આત્મા બંનેને આ અનુમોદન કરવાનું કે ભાઈ હું એ પામું ને બીજા એ પામે. તો એ રીતે આ મહાન આત્માએ પોતાની ભાવના આપણને બતાડેલી. એટલે અહીંયા આ કાવ્ય પૂરું થાય છે. હવે આમાં કોઈને પણ સવાલ છે કોઈ આખો? તો હવે નેક્સ્ટ ટાઈમ આપણે સેટરડે જ છે. હવે બીજું સબ્જેક્ટ લઈશું. જે લોકોને ઇન્ટરેસ્ટ હોય બધા પ્લીઝ જોઈન થશો. અને એ સબ્જેક્ટ લગભગ કાલ સુધીમાં હું આપણા ચેટ ઉપર લખી કાઢીશ, એટલે એનાથી ચાલુ કરશું. અને એ સબ્જેક્ટ હવે લગભગ બધો ઓલમોસ્ટ એક સેશનનો જ હશે. ઓલમોસ્ટ કદાચ 1 થી 2 થાય. અને પછી કોઈ આપણે પાછું એક કાવ્ય લઈશું. હું આઈ એમ થિંકિંગ અબાઉટ રત્નાકર 25, જે લોકોને ઇન્ટરેસ્ટ હોય. એમાં પણ સારી ફિલોસોફી છે, એટલે એ આપણે લઈશું. એટલે એ થોડાક સબ્જેક્ટ બીજા થાય પછી એ પાછું લઈશું. તો હવે આપણે હમણાં આ વખતનું પૂરું કરીએ. થોડુંક ફ્યુ ટાઈમ 4-5 મિનિટ વહેલું છે, પણ હવે નવું કંઈક લેવું એ સાદી અનંતનું એક વાર ફરી જરાક સમજાવશો અમે? હા. સો અનાદિ અનંત ખબર? હલો, એક મિનિટ.